ઋતુ અનુસાર ખેડૂતો મોટા પાયે વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે ત્યારે આજે રાજકોટ જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી, કપાસ, લસણ સહિત સોયાબીનનું વાવેતર કર્યું છે અને હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ધૂમ થઈ છે ત્યારે ચાલો જાણીએ ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક થઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આસપાસના અનેક તાલુકા અને ગામડાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવતા હોય છે ત્યારે યાર્ડમાં આજે કુલ 4500 ક્વિન્ટલ જાડી મગફળીની આવક અને 6600 ક્વિન્ટલ ઝીણી મગફળીની બમ્પર આવક સાથે ખેડૂતોને જાડી મગફળીનો ભાવ 920 થી 1108 રૂપિયા મળ્યો ત્યારે જાડી મગફળીનો ભાવ 950 થી 1210 મળ્યો હતો અને આ સિવાય યાર્ડમાં કપાસની આવક પણ ચાલુ રહી હતી અને ખેડૂતોને કપાસનો ભાવ 1300 થી 1475 રૂપિયા ભાવ મળ્યો હતો। આ સાથે જ તુવેર, જીરું અને સૂકી ડુંગળીની પણ જંગી આવક રહી હતી ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 1300 ક્વિન્ટલ તુવેરની આવક થઈ હતી અને ખેડૂતોને એક મણ દીઠ તુવેરનો ભાવ 1300 થી 1515 રૂપિયા મળ્યો હતો ત્યારે માર્કેટિંગ યાર્ડમાં જીરું, ડુંગળી તેમજ ટુકડા ઘઉંની 525 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને 605 થી 646 રૂપિયા ભાવ મળ્યો હતો। આ સાથે જ શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાકા ટામેટાની આવક રહી છે અને ખેડૂતોને ટામેટાનો 80 થી 190 રૂપિયા ભાવ મળ્યો હતો જ્યારે બટાકાનો 180 થી 300 રૂપિયા ભાવ મળ્યો હતો અને હાલ માર્કેટિંગ યાર્ડમાં લીલા મરચાનો ભાવ 300 થી 500, રીંગણનો ભાવ 200 થી 400 રૂપિયા મળ્યો હતો ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ આસપાસના ગામોના અને શહેરના ખેડૂતો પોતાની જણસી લઈને વેચવા આવે છે અને ખેડૂતોને પોતાના પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1300 થી 1475 બોલાયો હતો, ટુકડા ઘઉંનો ભાવ 605 થી 646 બોલાયો હતો, તુવેરનો ભાવ 1300 થી 1515 બોલાયો હતો, મગનો ભાવ 1300 થી 1768 બોલાયો હતો ત્યારે મગફળીનો ભાવ 920 થી 1108 બોલાયો હતો અને એરંડાનો ભાવ 1190 થી 1213 બોલાયો હતો ત્યારે લસણનો ભાવ 850 થી 1650 બોલાયો હતો। આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની આજના શાકભાજીની વાત કરીએ તો લીંબુનો ભાવ 200 થી 900, બટાકાનો ભાવ 180 થી 300, ટામેટાનો ભાવ 80 થી 190, ત્યારે કોથમીરનો ભાવ 90 થી 210 બોલાયો હતો, કોબીજનો ભાવ 40 થી 100 બોલાયો હતો, ટીંડોળાનો ભાવ 600 થી 950, તુરિયાનો ભાવ 300 થી 600, ગાજરનો ભાવ 200 થી 350, ગલકાનો ભાવ 400 થી 600 અને વાલનો ભાવ 500 થી 800 બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।